બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં આજે ગૌભક્તોનો પ્રચંડ મહાસાગર ઉમટી પડ્યો હતો, જ્યાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની પવિત્ર માંગ સાથે ભવ્ય બાઇક રેલી દ્વારા આસ્થાનો હુંકાર કરવામાં આવ્યો હતો। રામલીલા મેદાનથી નાયબ કલેક્ટર કચેરી સુધી નીકળેલી આ રેલીમાં સંતો, મહંતો અને હજારો ગૌપ્રેમીએ જોડાઈને ગૌરક્ષા કાજે મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો। સુગંધિત નગરી પાલનપુરના રાજમાર્ગો આજે જય ગૌમાતાના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યા હતા, જ્યારે ગૌરક્ષાના સંકલ્પ સાથે હજારો ગૌભક્તો કેસરિયા ધ્વજ સાથે મેદાને ઉતર્યા હતા। શહેરના ઐતિહાસિક રામલીલા મેદાનથી પ્રસ્થાન થયેલી આ વિશાળ બાઇક રેલીમાં ભક્તિ અને દેશપ્રેમનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો। પૂજ્ય સંતો, મહંતોની પ્રેરક ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક ચેતનાથી તરબતર કરી દીધું હતું। હાથમાં ગૌ મહિમા દર્શાવતા બેનરો અને ગૌહત્યા બંધ કરવાના સૂત્રોચ્ચાર સાથે નીકળેલી આ જનમેદનીએ પાલનપુરના ચોકે ચોકે ગૌમાતાના સન્માનની જ્યોત પ્રજ્વલિત કરી હતી। વેપારીઓથી લઈને યુવાનો સુધીના દરેક વર્ગે આહ્વાન ઝીલીને સાબિત કરી દીધું કે ગાય એ માત્ર પશુ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિનો જીવંત આત્મા અને કરોડો હિન્દુઓની આસ્થાનું પરમ કેન્દ્ર છે। રેલી જ્યારે નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી ત્યારે ત્યાંનું દ્રશ્ય કંઈક અલગ જ હતું। પરંપરાગત આવેદનપત્રના બદલે ગૌભક્તોએ સરકારને એક ભાવુક પ્રાર્થનાપત્ર અર્પણ કર્યું હતું, જે સત્તાધીશોને જનતાની લાગણી અને શ્રદ્ધાનો અરીસો બતાવી રહ્યું હતું। ગૌ સંરક્ષણ માટે કડક કાયદા અને ગાયને રાષ્ટ્રીય દરજ્જો આપવાની માંગ સાથે નીકળેલી આ શાંતિપૂર્ણ છતાં તેજસ્વી રેલીએ વહીવટીતંત્રના દ્વાર ખખડાવીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે ગૌમાતાના ગૌરવ માટે સમગ્ર સમાજ એકજૂથ થઈ ચૂક્યો છે। આ શિસ્તબદ્ધ આયોજને પાલનપુરના ઇતિહાસમાં ગૌ સેવા અને સમર્પણનું એક નવું પ્રકરણ આલેખ્યું છે, જેની ગુંજ હવે છેક ગાંધીનગર અને દિલ્હીના સત્તાના ગલિયારાઓ સુધી પહોંચશે તેવી દ્રઢ આશા સેવવામાં આવી રહી છે। हमारे देश में आज हिंदुओं का देश है, इतना बड़ा विशाल साम्राज्य है कि इसका कोई कल्पना नहीं कर सकते, और चारों साइड भगवा लहरा गया है। ऐसी कोई जगह बाकी नहीं जब भगवा यमुना जी से मोरिन सागर सुधी भगवा लहरा गया है। जो बंगाल में नहीं हो सकता था वो करके दिखाया। बस अब हमारी एक ही प्रार्थना है प्रधानमंत्री जी से, आप कुछ भी करके राष्ट्र के नाम संबोधित करिए और गौ माता को राष्ट्र माता घोषित करिए। हम जितना शांति से आपके लिए आवेदन पत्र कर रहे हैं, बाद में विकराल रूप भी हो सकता है। अगर सबर का इम्तिहान लिया तो कुछ भी हो सकता है। इसलिए मेरी एक ही प्रार्थना है कि आप गौ माता को राष्ट्र माता घोषित करिए। जय गौ माता, जय गोपाल। રેલીના માર્ગમાં ઠેર ઠેર ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું, જે ગૌમાતા પ્રત્યેની પાલનપુરવાસીઓની અપાર શ્રદ્ધા દર્શાવે છે। વિવિધ હિન્દુ સંગઠનો અને વેપારી મંડળોએ પણ આ અભિયાનને સમર્થન આપીને એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। રેલી દરમિયાન શિસ્ત અને મર્યાદાના દર્શન થયા હતા, જ્યાં હજારોની સંખ્યા હોવા છતાં ગૌભક્તોએ શાંતિ જાળવીને પોતાની ન્યાયિક માંગણી બુલંદ કરી હતી। વેપારી અગ્રણીઓએ પણ પોતાના ધંધા રોજગાર બાજુ પર મૂકીને ગૌવંશના સંરક્ષણ માટે સરકારને કડક કાયદા ઘડવા આહવાન કર્યું હતું। આદરણીય સરકારશ્રીને ગૌ ભક્તોની નમ્ર અપીલ છે, પહેલાં તો ગૌ હત્યા બંધ કરો અને ગૌ માતાને જાહેર હિતમાં સમગ્ર હિન્દુ સમાજ માટે એને માતાનો દરજ્જો આપવાનું કામ જે છે એ સરકારશ્રી વહેલામાં વહેલી તકે, આદરણીય મોદી સાહેબને આપણે બધા વિનંતી કરીએ કે ગૌ માતા માટે એક અલગ સંશોધન કરી અને જેવી રીતે નોટબંધીમાં તરત દાખલ કરી હતી એવું ગૌ માતા માટેનું એક સન્માન સચવાય, હિન્દુઓનું સન્માન સચવાય, તો ગૌ માતા માટે વહેલામાં વહેલી તકે જેટલું ગૌ માતા જાહેર થાય રાષ્ટ્રની માટે અને એની હત્યા બંધ થાય એવું સમગ્ર હિન્દુ સમાજ એક આચાર સંહિતા સાથે, એક માન સન્માન સાથે આપણે વિનંતી કરી છે। મહારાજે કહ્યું તેમ કે ભવિષ્યમાં બી આ કાયદા અંગેની જો સત્વરે નોંધ લેવામાં નહીં આવે તો સમગ્ર હિન્દુ સમાજ હવે જાગી ગયો છે। ગમે ત્યારે ગમે તે પણ થઈ શકે છે, એટલે આપણે બધા જ હિન્દુઓ એક થઈ હિન્દુ ગૌ માતાની હત્યા બંધ થાય અને એને ગૌ માતા તરીકે દરજ્જો જાહેર થાય અને વિશ્વમાં હવે જે છે તે હિન્દુ રાષ્ટ્ર જાહેર થાય, હિન્દુ રાષ્ટ્ર જાહેર થાય, કરવું છે।
રેલી જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ લોકોનો પ્રવાહ પણ મોટો થતો ગયો અને પાલનપુરની બજારો ભક્તિમય બની ગઈ હતી. ગૌપ્રેમીઓએ જણાવ્યું હતું કે ગાયના સંવર્ધન વિના ગ્રામીણ અર્થતંત્ર અને ભારતીય ખેતી પણ અધૂરી છે. માટે ગૌરક્ષા એ માત્ર ધાર્મિક નહીં પરંતુ આર્થિક અને સામાજિક જરૂરિયાત પણ છે. નાયબ કલેક્ટર કચેરીના પટાંગણમાં જ્યારે ગૌભક્તોએ પોતાની માંગણીઓ રજૂ કરી ત્યારે વાતાવરણમાં એક અલગ જ જોમ જોવા મળતું હતું. દરેક ગૌભક્તના ચહેરા પર ગૌમાતાને ન્યાય અપાવવાની આશા અને તંત્ર સામે પોતાની વાત મક્કમતાથી મૂકવાનો ઉત્સાહ છલકાતો હતો. આજે પવિત્ર દિવસ કહેવાય ગૌ ભક્તો માટે કે આખા ભારતમાં 26 તારીખે બધી જગ્યાએ આવેદનપત્ર આપ્યું. આ ઇતિહાસમાં પહેલીવાર સાંભળી લેજો, આખા ઇતિહાસમાં પહેલીવાર છે કે આખા ભારતમાં 26 તારીખે બધી જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવ્યું. આપણા ત્યાં આગળ સ્થાનિક ચૂંટણીના કારણે આપણે એનું જે પોસ્ટપોન કરી અને આજે આપણે 7 તારીખે કર્યું છે. આપણે માંગણી બી કોને સાથે કરીએ છીએ? જે ભગવા ધ્વજ જે ધારણ કરીને બેઠા છે એમના હાથે. હવે અમારી દરેક જગ્યા ઉપર આવેદનપત્ર આપવામાં આવે છે. વિશ્વમાં પહેલીવાર છે કે અમે આવેદનપત્ર નથી આપ્યું, અમે પ્રાર્થનાપત્ર આપ્યું છે. તમને પ્રાર્થના કરવા આપીએ છીએ કે ભાઈ અમારી ભારતની અંદર જે ગૌ માતા સનાતન ધર્મની જે મેન આધારસ્તંભ છે એ ગૌ હત્યા બંધ થયું છે. આપણે ક્યાં આગળ થોડું લાગ્યું હોય તો દવાખાને જઈએ અને ગાયને આખી આપણે કતલ કરવામાં આવે છે. કેટલું દુખતું હશે એની માને. એટલે હું એમ કહું છું કે ભાઈ ગૌ હત્યા બંધ થાય, ગાયને માન સન્માન મળે અને ગાય માટે અલગ મંત્રાલય બને. આપણી મેન માંગણી છે ગાય માટે અલગ મંત્રાલય બને, જે મંત્રાલયની અંદર ગમે ત્યારે કોઈ બી આપણી જે પ્રશ્ન હોય તે પ્રશ્ન લઈને આપણે જઈ શકીએ. આ પ્રશ્ન લઈને જવું ક્યાં આગળ? આપણું કોઈ મંત્રાલય નથી, ગૌ મંત્રાલય. ગૌ મંત્રાલય એક બને અને ગૌ હત્યા બંધ થાય, એ અમારી માંગણી છે. બધાને જય ગૌ માતા, જય ગોપાલ. પાલનપુરની આ પ્રચંડ બાઇક રેલીએ સાબિત કરી દીધું છે કે ગૌ માતાના સન્માન માટે બનાસકાંઠાની જનતા કોઈ પણ ભોગ આપવા તૈયાર છે. હવે જોવાનું એ રહે છે કે ગૌભક્તોની આ ભાવુક પ્રાર્થના સરકારના કાન સુધી ક્યારે પહોંચે છે અને ક્યારે ગાયને રાષ્ટ્રમાતાનો ગૌરવશાળી દરજ્જો પ્રાપ્ત થાય છે.